કપડવંજ તાલુકાના હીરાપુરા ગામે ફાટક બંધ કરાતા વિવાદ જોવા મળ્યો છે। ત્યારે સરપંચ સહિત ગ્રામજનોએ ફાટકે પહોંચીને વિરોધ દર્શાવ્યો છે। ફાટક વહેલી તકે ચાલુ થાય તેવી માંગ કરી છે। શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી થશે। ત્યારે ફાટક ચાલુ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। વિગતવાર વાત કરવામાં આવે તો કપડવંજ તાલુકાના હીરાપુરા ગામે ફાટક બંધ કરાતા વિવાદ સર્જાયો હતો। હીરાપુરા ગામમાં 800 લોકો વસવાટ કરે છે, ત્યારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવશે। ફાટક બંધ કરવાથી રાત્રિના સમયે દવાખાને જવું હોય તો 8 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે। ત્યારે હીરેપુરા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામજનો ફાટકે પહોંચી વિરોધ દર્શાવ્યો હતો। તેમજ આ ફાટક વહેલી તકે ચાલુ થાય તેવી માંગણી કરી હતી અને ફાટક ચાલુ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। અત્યારે જે અમારો પ્રશ્ન છે કે મારી શાળાની અંદર આ રેલવેના વિરુદ્ધ દિશામાંથી 40 બાળકો અભ્યાસ માટે રોજ આવે છે। તમામ બાળકો શાળાએ ચાલતા આવે છે, તેમના મા બાપ મજૂરીએ જાય છે, એટલે આ ફાટકથી બાળકો શાળાએ નિયમિત રીતે ચાલતા શિક્ષણ કાર્ય માટે આવે છે। હવે આ ફાટક સરકાર છેલ્લા 3 માસથી બંધ કરવાની તજવીજમાં છે। જો આ ફાટક બંધ થઈ જાય તો અમારા તમામ જે બાળકો શાળાએ આવે છે એમના શિક્ષણ કાર્યનું શું, અને બાળકોને 7 કિલોમીટર ફરી અને શાળાએ આવવું પડે તેમ છે। ઘણા મા બાપ બાળકોને બાઇક ઉપર પણ મૂકવા આવે છે, અને આ ફાટક બંધ થઈ જાય તો શિક્ષણનો મોટો અમારો પ્રશ્ન છે। અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે અમારી માંગણી ધ્યાનમાં રાખીને અમને યોગ્ય ન્યાય મળે તેવી વ્યવસ્થા કરી આપવા અમારી નમ્ર અરજ છે। અમારા ગામની સમસ્યા એ છે સર કે અમારા અહીંયાથી રેલવે ક્રોસની બાજુમાં જ અમારા જમીન આવેલી છે। અમારા પશુપાલન સાથે ધંધો છે, અને બીજા નંબરમાં કે અમારે ખેતી કરવી ગાડું લઈ પાટેરા ફરીને આવવો પડે એ પણ સમસ્યાઓ છે। 8 કિલોમીટર હું આ બાજુથી આવું છું, આ રેલવે ફાટક ઉપરથી નીકળું છું, એટલે મારી વિનંતી છે કે આ ફાટક ચાલુ રાખવામાં આવે। આ ફાટક ખુલ્લી થાય એવી સમસ્યા અમે માગીએ છીએ। અમે ચાલતા દૂધ લઈને આવીએ છીએ, રાત પડે અંધારું પડે, અમે છોકરાઓને ખાવા બાવા કાના બનાવીને પાછો વળીએ આમ ફરીને આવીએ દૂર, તો અમારે બહુ તકલીફ પડે છે। તો આ ફાટક ખુલ્લી રાખો તો સારું। અને બીજા વખતે સાજો મદદ થઈએ, ડિલિવરી હોય, અમે એકલો હોય ગામમાં ન બોલાવવા જઈએ, આ બંધ હોય આમ ફરીને જઈએ તો અલગ બૈરન મૂકીને જઈએ તો અમે શું કરીએ? બૈરું બેબી હોય તો આ ફાટક અમારે ખુલ્લી રાખવાની ગણતરી છે।